टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, શરૂઆત કરીએ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ અને ફરી પાછું એક વખત આપણે સ્ટોક્સ પર નજર કરી લઈએ. આજે ટાટા ટેકનોલોજીસના પરિણામ આવ્યા છે એટલે એના પર એક નજર રાખવાની છે. જો પ્રોફિટ અહીંયા 1% જેટલું ઘટતું જોવા મળ્યું છે, પરંતુ આવકમાં 2.2% વધારો છે. એબિટા અહીંયાથી ઘટ્યા છે. માર્જિનની અંદર એક ઘટાડો અહીંયાથી જોવા મળ્યું છે. જોકે એબિટ માર્જિન જે છે એ ક્વાર્ટર બેઝિસ પર થોડા આપણને વધતા જોવા મળ્યા છે, 20 બેઝિસ પોઈન્ટ જેટલા, પરંતુ ઓવરઓલ એક માર્જિન અહીંયાથી એક ઘટ્યા છે. અને બીજી તરફ ક્વાર્ટર બેઝિસ પર તમે જોશો તો રેવન્યુ અહીંયા 1.6% જેટલી વધી છે અને સીસી ગ્રોથ 1.7% જેટલો રહ્યો છે. જોકે જે પ્રકારે માર્જિનની અંદર આપણને વાર્ષિક બેઝિસ પર દબાણ જોવા મળ્યું છે અને એબિટ ટોપલાઇનમાં પણ નફો થોડો ઘટતો જોવા મળ્યો છે. ચોક્કસથી અહીંયાથી આજે થોડું એક નેગેટિવ નિશાનની અંદર આપણને કામકાજ થતું જોવા મળી શકે ટાટા ટેકની અંદર, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ ડાલમિયા ભારત પર એક ચોક્કસથી નજર રાખજો. આજે અહીંયા પણ આપણને એક પરિણામ આવતા દેખાયા છે. જોકે સેલ્સ વોલ્યુમ અહીંયાથી આપણને 1.5% જેટલા વાર્ષિક ધોરણે ઘટતા દેખાયા છે અને એની અસર જુઓ તમને આવક પર પણ પડતી દેખાય છે, નફા પર પણ પડતી દેખાય છે. માર્જિન જોકે અહીંયાથી તમને ઘટતા જ દેખાયા છે. અહીંયા કોઈ માર્જિનની અંદર કોઈ બહુ મોટો ઉછાળો નથી જોવાઈ રહ્યો અને વોલ્યુમ જે હતા એ પણ થોડાક નબળા જ રહેતા જોવા મળ્યા હતા. એટલા માટે અહીંયાથી ખાસ કરીને જે સારી એક રિયલાઇઝેશન પણ નથી જોવા મળ્યા, જેની અસર આપણને આવતી જોવા મળી છે. એટલે આજના દિવસમાં ડાલમિયા ભારતમાં તમને એક નેગેટિવ નિશાનમાં ચોક્કસથી કારોબાર થતો જોવા મળી શકે છે. કારણ કે બ્રોકરેજ રિપોર્ટ પણ જુઓ થોડા નિરાશ થઈ રહ્યા છે એમનાથી. નોમુરા અહીંયાથી રિડ્યુસ કોલ આપી રહ્યું છે, 1680ના ટાર્ગેટ આપ્યા છે. મોર્ગન સ્ટેનલી અંડરવેટનો કોલ આપી રહ્યું છે, 1780ના ટાર્ગેટ આપ્યા છે. સામે પક્ષે તમને જેફરીઝ પણ તમને બાયનો કોલ આપી રહ્યું છે અને 2070ના ટાર્ગેટ આપી રહ્યા છે. જોકે એમનું એમણે જે ટાર્ગેટ છે એની અંદર થોડા ઓછા રાખતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એક નેગેટિવિટી સાથેનો આજે આપણને કારોબાર ડાલમિયા ભારતની અંદર જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ ઇન્ડિયા માર્ટના પરિણામ પર નજર કરો. અહીંયા તમને એક ઘટાડો આવતો જોવા તો ઉછાળો છે તમને યર ઓન યર બેઝિસ પર. ખાસ કરીને નેટ પ્રોફિટ અહીંયાથી 50% જેટલો વધતો દેખાયો છે. રેવન્યુ 16% જેટલી વધતી દેખાય છે. એબિટામાં પણ 61%નો વધારો છે. માર્જિન પણ અહીંયા સુધારા છે, પરંતુ અહીંયા ખાસ કરીને જે મુખ્ય ચિંતા જે છે આ કંપનીને લઈને કે તેમની જે પેઇંગ સબસ્ક્રાઈબર બેઝ હતો એની અંદર એક આશ્ચર્યજનક રીતે મોટો ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. અને છેલ્લા 5 જે ત્રિમાસિક રહ્યા હતા એ 5 ત્રિમાસિકની અંદર ખાસ કરીને ખૂબ જ નબળું પેઇંગ સબસ્ક્રાઈબર્સનો આંકડો જોવા મળ્યો હતો અને ત્યારબાદ આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ જે કસ્ટમર ચર્ન છે એ પણ ખાસો એવો વધતો જોવા મળ્યો હતો, જેને કારણે અહીંયાથી ગ્રોથ પર એક સારી એવી અસર આવતી દેખાય છે. એટલા માટે જુઓ નોમુરા અહીંયાથી ડાઉનગ્રેડ કરીને રિડ્યુસનું રેટિંગ આપી રહ્યું છે. પહેલાં 3150ના ટાર્ગેટ આપ્યા હતા, એને કાપીને સીધા 1900ના તેમણે કરી નાખ્યા છે. એટલે ખાસ કરીને એક બહુ મોટું ડી રેટિંગ અહીંયાથી આવતું દેખાઈ રહ્યું છે. એટલે આજે ઇન્ડિયા માર્ટમાં ચોક્કસથી તમને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. છેલ્લે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી પ્રોફિટ સારો એવો વધતો દેખાયો છે, 9.4% જેટલો. રેવન્યુ 20%નો ઉછાળો છે. એબિટા માર્જિન પણ ખાસ કરીને એક સારા સ્તર પર છે અને માર્જિન જોકે અહીંયાથી 10.4%થી ઘટીને તમને 9.8% પર રહેતા જોવા મળ્યા છે. એટલે માર્જિનને લઈને થોડી ઘણી ચિંતા અહીંયા વાર્ષિક ધોરણે હોઈ શકે છે. બાકી ઓવરઓલ એક પરિણામો અહીંયાથી સારા છે. રાજીવ ગુપ્તા ને કંપનીના ઈડી અને સીએફઓ માટે 5 વર્ષ માટે જે નિયુક્તિ હતી તે હવે અહીંયાથી કન્ટિન્યુ કરવામાં આવી છે. ખાસ કરીને બ્રોકરેજનું કહેવું છે કે અહીંયાથી જે રિઝલ્ટ છે એ ટોપલાઇન જે છે એ એકદમ આપણને અનુમાન મુજબના રહેતા જોવા મળ્યા છે. જોકે માર્જિન અહીંયાથી થોડા મિસ ચોક્કસથી થયા છે. અને EHV કેબલ સેગમેન્ટની અંદર એક ઘટાડો 55%નો જોવા મળ્યો છે. અને ખાસ કરીને એક્સપોર્ટની અંદર અહીંયાથી 15%નો જે ફર્સ્ટ હાફની અંદર ઘટાડો જોવા મળ્યો તો એની સામે 5%નો ઉછાળો હવે જોવા મળી રહ્યો છે. એટલે એક અહીંયાથી પોઝિટિવ બાબત છે. એટલા માટે તેઓ બાય કોલ અને 5750ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે કેઈઆઈ ઇન્ડસ્ટ્રી સાથે તમને થોડો ઘણો પોઝિટિવ રહી શકે છે. તો ખાસ કરીને આ બધા રિઝલ્ટ પર નજર રાખીશું. ટાટા ટેકનોલોજીસ, ડાલમિયા ભારત, ઇન્ડિયા માર્ટ, કેઈઆઈ, આ બધાની આજે આપણને એક પોઝિટિવ નેગેટિવ ખાસ કરીને એક્શન જોવા મળી શકે છે. પરંતુ આરતી, તમારી પાસે કયા લિસ્ટમાં સ્ટોક કે આજે જ્યાં ખાસ નજર રાખવાની છે?
જેને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન જોવા મળશે. સિમેન્ટ સ્પેસમાંથી ઇન્ડિયા સિમેન્ટના આપણને પરિણામ આવતા દેખાયા હતા, ખરાબ નંબર્સ આવતા દેખાયા છે, કારણ કે જો આવક 17% ઘટી છે, જે 1082 કરોડની આસપાસ હતી ત્યાંથી ઘટી અને 903 કરોડની આસપાસ પહોંચી છે. કંપની ખાસ કરીને જે 16.5 કરોડની ખોટ હતી તેની સામે ખોટ વધતી દેખાઈ રહી છે અને હવે 428 કરોડની આસપાસ આ ખોટ જે છે તેનો આંકડો આવતો દેખાયો છે. Q3માં કંપનીએ 190 કરોડની એક્સેપ્શનલ ખોટ જે છે તે કરી છે અને એબિટાની વાત કરી લઈએ તો 49 કરોડના એબિટા હતા, તેની સામે કંપનીને એબિટા ખોટ થતી દેખાઈ રહી છે. 188 કરોડની એબિટા ખોટ કંપનીને થતી દેખાઈ રહી છે. તો ખાસ એક નજર રાખવાની રહેશે. ખરાબ નંબર્સ છે ઇન્ડિયા સિમેન્ટના કાઉન્ટર પર, ધ્યાન રાખવાનું રહેશે. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, નેગેટિવિટી બનતી દેખાઈ શકે છે, પણ ધ્યાન રાખવાનું રહેશે. PNB હાઉસિંગ ફાઇનાન્સ નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા નજર કરી લઈએ તો સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો 36% વધતો દેખાયો છે, 471 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે NII ની વાત કરી લઈએ તો ત્યાં પણ 15%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 764 કરોડની આસપાસ NII જે છે તે આપણને આવતા દેખાઈ રહ્યા છે. તો સારા નંબર્સ છે. મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવ્યો છે ખાસ કરીને PNB હાઉસિંગ ફાઇનાન્સ માટે. નજર કરી લઈએ તો તેમણે ઓવરવેટ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 1520 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે સિસ્ટમ અસેટ ક્વોલિટી જે ચિંતા બનતી દેખાઈ રહી છે, તેમ છતાં પણ ખાસ કરીને કંપનીની સ્ટોરી જે છે તે સુધરતી લાગી રહી છે, એને કારણે તેઓ ઓવરવેટ રેટિંગ જે છે તે આપી રહ્યા છે PNB હાઉસિંગ ફાઇનાન્સ માટે. અહીંયા એક પોઝિટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સાયન્ટ DLMનું છે. અહીંયા Q3ના નંબર્સ જો મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો 40.8% ઘટ્યો છે, પણ સામે આવકમાં 38.4%નો વધારો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 4.1% કંપનીના એબિટા ઘટ્યા છે અને ઘટીને 28 કરોડની આસપાસ પહોંચ્યા છે. માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નરમાશ બનતી દેખાય છે. 9.1%ની સામે માર્જિન ઘટી અને 6.3% પર યર ઓન યર બેઝિસ પર આવતા દેખાઈ રહ્યા છે. તો એક મિશ્ર નંબર્સ છે. સાયન્ટ DLMના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. અને પણ ઘણી બધી કંપનીઓના પરિણામ રજૂ થયા હતા જ્યાં ફોકસ કરવાનું રહેશે, જેમાં જના સ્મોલ ફાઇનાન્સ બેંક છે, તનલા પ્લેટફોર્મ્સ અને રોઝારી બાયોનું કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. તો આ બધા કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. ન્યૂઝ બેઝમાં ફરી એકવાર ડિફેન્સ સેક્ટર આવતું દેખાયું છે, કારણ કે રક્ષા મંત્રાલયે ઇન્ડિયન નેવી માટે 1561 કરોડના કરાર કર્યા છે અને હેવી વ્હીકલ ફેક્ટરી સાથે આ કરાર જે છે તે કરવામાં આવ્યા છે, જેમાં 47 ટેન્કો, 72 બ્રિજ લેઇંગ ટેન્કો માટે આ કરાર કરવામાં આવ્યા છે રક્ષા મંત્રાલય તરફથી. અને આર્મ વ્હીકલ નિગમ લિમિટેડનું એક યુનિટ છે હેવી વ્હીકલ ફેક્ટરી, જેની સાથે ખાસ કરીને કરાર કર્યા છે. તો એક ફોકસ આજે ડિફેન્સ કંપનીઓ પર રાખવાનું રહેશે. અહીંયા એક એક્શન ફરી એકવાર પોઝિટિવ સાઇડની બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બીજું જે આપણને બનતું દેખાયું છે તે વેડન્ટ ઇન્ડિયાનું કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને વેડન્ટ GmbH સાથે 3.8 મિલિયન યુરો માટે કરાર કર્યા છે અને આ વેડન્ટ બ્રાન્ડ અને ટ્રેડમાર્કની સંપૂર્ણ માલિકી મેળવવા માટે આ કરાર કરવામાં આવ્યા છે, જેમાં વેડન્ટ GmbH કંપનીમાં માલિકીનો હિસ્સો જે છે તે વેચતા જોવા મળશે અને વેડન્ટ GmbH કંપનીનો બાકી ઇક્વિટીનો 37.5% હિસ્સો જે છે તે અહીંયાથી ખાસ કરીને વેચશે. તો એક ફોકસ રાખવાનું રહેશે વેડન્ટ ઇન્ડિયાના કાઉન્ટર પર. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર નજર રહેશે. અને છેલ્લે JSW ગ્રુપની વાત કરી લઈએ. ઓવરઓલ તો આજે MOU કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર સાથે MOU કર્યા છે. 3 લાખ કરોડના રોકાણ માટે MOU કરવામાં આવ્યા છે, જેમાં કંપની સ્ટીલ, એનર્જી, બેટરી મેન્યુફેક્ચરિંગ અને EV સાથે જોડાયેલા સેક્ટરમાં રોકાણ કરતી જોવા મળશે. તો આજે ઓવરઓલ JSW ગ્રુપ ફોકસમાં છે. મહારાષ્ટ્ર સરકાર સાથે જે રીતે MOU કર્યા છે, પોઝિટિવિટી અહીંયા પણ બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, મોટાભાગે બધામાં પરિણામનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાં ફોકસ રહેશે. જી.